ભરૂચના મક્તમપુરમાં વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના સૂર. ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 મક્તમપુર સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના પટાંગણમાં ગત તારીખ 22/2/26 ના રોજ ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી મુકેશભાઈ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કિરણભાઈ જોશી, માછી સમાજના પ્રમુખ સતીશભાઈ મિસ્ત્રી, નગર સેવા સદનના ઉપપ્રમુખ અક્ષયભાઈ પટેલ તથા જયમીનસિંહ યાદવ સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શ્રવણ વિદ્યા મંદિરના આચાર્ય અર્જુન રાવળે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ શાળાની ધોરણ 1-3ની બાળાઓએ મનમોહક સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળામાં શ્રી સિદ્ધિ વિનાયક મહિલા મંડળ દ્વારા પ્રસ્તુત રામ ભજનો અને ભૂકંપ આવાસ જેપી પંચાયત કોલોનીના ગ્રુપ દ્વારા સંગીતબદ્ધ હનુમાન ચાલીસાના પાઠે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. શ્રવણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ રામ આયેંગે ગીત પર નૃત્ય નાટિકા, દ્વારિકાનો નાથ અને દેશભક્તિ ગીત સંદેશો આતે હૈ પર જોરદાર પ્રસ્તુતિ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મક્તમપુર અને કુંજરેસી વસ્તીના આશરે 600 જેટલા લોકો આ સંમેલનમાં ઉત્સાહભેર જોડાયા હતા.